मैंने तीनों पार्टियों का मैंडेट दिया, लेकिन मैं पसंद किया भारतीय जनता पार्टी और कांग्रेस और आप दोनों में रिटर्न लिखित में रिटर्न ले लिया। भारतीय जनता पार्टी के साथ ही क्यों जाना चाहते हैं? वो लोगों का विकास होना चाहिए, चालू सरकार में रहना चाहिए। और हम 20 साल से अलग अलग विपक्ष में रहते थे, लोगों को विकास की दृष्टि हम थोड़ा पीछे रह गए। चालू सरकार में रहते तो आगे चल जाता। દાહોદની પીપેરો બેઠક અને ત્યાંના ઉમેદવાર ભારતસિંહ વાખડા સતત ચર્ચામાં ચાલી રહ્યા છે। આમ તો આ નેતા વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસ તરફથી બચુ ખાબડની સામે લડ્યા હતા, ત્યારબાદ તેઓ હારી ગયા અને આમ આદમી પાર્ટી તેમણે જોઈન કરી। હવે આખી બાબત ચર્ચામાં એટલા માટે આવી રહી છે કારણ કે ભારતસિંહ વાખડાએ ત્રણેય પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું। હવે આખરે તેમણે કઈ પાર્ટીનો સાથે તેઓ જશે ને કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે એને લઈને પણ ખુલાસો થયો છે। આ તમામ બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના ઇતિહાસનો પહેલો એવો કિસ્સો કે જ્યાં એક ઉમેદવારે ત્રણેય પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હોય, ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ। આમ આદમી પાર્ટીના તેઓ નેતા છે અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓની સાથે એમના ફોટા પણ વાયરલ થયા। ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ એમને ક્યાંક ને ક્યાંક ઉમેદવારી આપી હતી। ચર્ચાઓ એવી થઈ કે ભારતસિંહ વાખડા, કોંગ્રેસે પણ એમને ઉમેદવારી માટેની દાવેદારી માટે ટિકિટ આપી અને ભાજપે એમને મેન્ડેટ આપી દીધું। હવે ચર્ચાઓ એવી જ હતી કે ભારતસિંહ વાખડા આખરે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે અને હવે આખી બાબતને લઈને ખુલાસો થયો છે। તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સૌપ્રથમ એ સાંભળી લઈએ। जी बोलिए, आज आपने जो तीनों जो पार्टी उसमें से मैंडेट आपको मिला था, तो आपने कौन सी पार्टी में जो जाना पसंद किया है? मैंने तीनों पार्टियों का मैंडेट दिया, लेकिन मैं पसंद किया भारतीय जनता पार्टी और कांग्रेस और आप दोनों में रिटर्न लिखित में रिटर्न ले लिया। भारतीय जनता पार्टी के साथ ही क्यों जाना चाहते हैं? वो लोगों का विकास होना चाहिए, चालू सरकार में रहना चाहिए। और हम 20 साल से अलग अलग विपक्ष में रहते थे, लोगों को विकास की दृष्टि हम थोड़ा पीछे रह गए। चालू सरकार में रहते तो आगे चल जाता। जो आप पिछली बार जो आप में से जो पूर्व जो राज्य मंत्री उनके सामने जो चुनाव लड़े थे, इस बार आप दोनों साथ में मिलकर काम करने वाले हो? वो तो भैया दो भाई है, इलेक्शन लड़ेगा, दोनों भाजपा कांग्रेस में लड़ेंगे, ठीक है। तो कोई समाज के काम में साथ में रहते कि नहीं रहते, इसलिए वो तो समाज की बात ठीक है, पर हम दोनों एक समाज का आदमी है। उसके हमारा वडील है बच्चू भाई, उसके साथ हम काम करेंगे विपक्ष में रहते, विपक्ष के सामने। क्या ये बैठक समरस हो सकती है? क्या बिना हो सकती है, ऐसा लग रहा है? वो तो आपको 15 तारीख को 3 बजे मालूम हो जाएगी। હવે ભારતસિંહ વાખડા જે બચુ ખાબડની સામે ચૂંટણી લડ્યા હતા એ જ બચુ ખાબડની પાર્ટીમાંથી હવે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે અને બચુ ખાબડનો સાથ પણ આપશે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો હવે આમ આદમી પાર્ટીનું શું, કારણ કે આમ આદમી પાર્ટીએ પણ એમને ઉમેદવારી માટેની ટિકિટ આપી હતી અને હવે એ જે વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીને આ જે નેતા છે તેઓ મોટા પાયે ક્યાંક ને ક્યાંક ફાયદો પણ પહોંચાડી શકે એવું હતું, કારણ કે આદિવાસી વિસ્તાર અને ખાસ કરી અને આદિવાસી સમાજના તેમણે અનેક કામો કર્યા હતા, એવા પણ ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં ચર્ચાઓ થઈ રહી છે। અને હવે આમ આદમી પાર્ટીને આ પણ એક મોટો ફટકો છે, કારણ કે ભાજપે છેલ્લા સમયે મેન્ડેટ આપ્યું ને આ ઉમેદવારે પણ ભાજપમાં જવાનું જ પસંદ કર્યું છે। આ તમામ બાબતોને લઈ અને જો વધુમાં ચર્ચા કરીએ, ખાસ કરી અને બચુ ખાબડનો જ ગઢ અને બચુ ખાબડના ગઢમાં આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક આગળ આવવાનો પ્રયાસ તો કરી રહી હતી। ચેતર વસાવા સતત એવો પ્રયાસ કરી રહ્યા હતા કે વિસ્તારમાં આમ આદમી પાર્ટી ઉપર આવે, કારણ કે બચુ ખાબડના પુત્રોનો જે આખો મનરેગા કૌભાંડ હતો એ પણ ચેતર વસાવાએ જ ક્યાંક ને ક્યાંક બહાર પાડ્યું। એટલે આદિવાસી વિસ્તારમાં આજે ભારતસિંહ વાખડા છે આમ આદમી પાર્ટી માટે એક મહત્વપૂર્ણ નેતા હતા અને હવે તેમણે ભાજપ તરફથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। એમણે તો એટલું પણ કહ્યું છે કે આગામી સમયમાં હવે બચુ ખાબડનો પણ સાથ આપીશું। એટલે હવે આ જે આખી વાત હતી અને જે આખો લોચો હતો, જેવું કહી શકાય કે ઇતિહાસનો, ગુજરાતના ઇતિહાસનો પહેલો એવો કિસ્સો હતો, એ હવે આખી બાબતને લઈ અને સ્પષ્ટતા થઈ ગઈ છે કે ભારતસિંહ વાખડા આખરે ભાજપમાંથી ચૂંટણી લડશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।